રાજકોટમાં તંત્રની ગંભીર બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લીધો। ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જતા વનરાજસિંહ જાડેજાને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મૃત્યુ થયું। 3 સપ્ટેમ્બરે આ બનાવ બન્યો હતો, જે બાદ ઘાયલ વનરાજસિંહને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। સ્થાનિકોએ જણાવ્યું કે તંત્રની બેદરકારીના કારણે થોડા દિવસ પહેલા અકસ્માતમાં હાડકું તૂટી ગયું હતું। બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે 6 વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા। અહીંયા ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હતું, પડી ગયા। પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો, ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજના ઢાંકણાના હિસાબે પડી ગયા છે, તમે આવો। એટલે પછી હું ત્યાં ગયો। એમાં હાસડીમાં ફ્રેક્ચર હતું, બરોબર છે। એટલે અહીંયા અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડીમાં 4 ફ્રેક્ચર છે, એટલે ઈ કરાવીને પછી અમે ઘરે લઈ આવ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓની ઘોર બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું છે તે સારવાર દરમિયાન મોત છે તે નીપજ્યું છે। ખાસ કરીને આપને હું જે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આપ હાલ અત્યારે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો, આ એ જ કુંડી છે કે જે 10 તારીખના રોજ ખુલી હતી અને વનરાજસિંહ જાડેજા કે જે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કુંડી ખુલી હોવાના કારણે તેમનું બાઇક છે તે સ્લીપ થઈ ગયું હતું ને ત્યારબાદ બાઇક પડી જતા તેમનું ઘટના સ્થળ ઉપર જ ખાસ કરીને ગંભીર ઈજા પહોંચી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું ગઈકાલે મોત નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। ચોક્કસ હાલ જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા ના કર્મચારીઓ અહીં આવ્યા હતા ને ત્યારબાદ આ જે નવું ઢાંકણું છે તે નાખવામાં આવ્યું છે, કારણ કે 50 મીટરની અંદર જ અન્ય જે ઢાંકણા છે તે જૂના જણાઈ આવ્યા છે। મારા ટાબરિયાનું હમણાં 15 દી પહેલા જ એક્સિડન્ટ થયું, અહીંથી હાડકું ભાંગી ગયું છે પગમાંથી। અહીંયા સ્પીડ બ્રેકરની અમે 2-3 ફેર અરજી કરી પણ નાખવા નથી આવ્યા। જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચોક્કસ ફરિયાદ નોંધવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ પણ વ્યક્તિની ધરપકડ તે મામલે કરવામાં નથી આવતી। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી। સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નગરસેવક અને ડ્રેનેજ વિભાગના અધિકારી સહિતના રાજીનામાની માંગ કરી હતી। હું શાસકોને પણ કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો આ વોર્ડના નગરસેવકનું તમે રાજીનામું લ્યો। આ વોર્ડના જે ડ્રેનેજ વિભાગના જે ડ્રેનેજના જે અધિકારીઓ હોય એનું રાજીનામું લ્યો। આ જે ડ્રેનેજની જે સમિતિ હોય એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો। વનરાજસિંહ જાડેજાનું ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જતા મોત થયું હતું, જે બાદ તંત્રની ઊંઘ ઉડી। શહેરના મેયર નયનાબેન પેઢડિયાએ વોર્ડ નંબર 1ના ઓફિસરને ડ્રેનેજની ફરિયાદ ઉકેલવા સૂચના આપી હતી। થોડા દિવસ પહેલા આ અકસ્માત થયો હતો, જેમાં ડ્રેનેજની જે ઢાંકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ હતી અને ગંભીર અકસ્માત થયો અને કાલે 12/9ના રોજ એ ઈજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે, જે ખરેખર દુઃખદ સમાચાર છે। ડ્રેનેજ અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને અને ડીએમસી કક્ષા સુધીના આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે। રાજકોટમાં કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપ્યું અને તેમણે ડ્રેનેજ વિભાગના અધિકારીના રાજીનામાની માંગ કરી હતી। તમે જોઈ શકો છો કે ગટરના ખુલ્લા ઢાંકણામાં પડવાથી તેમનું મૃત્યુ થયું હતું અને આ ઘટના બાદ જે છે એ રોડ પર જે રીતે ખાડા અકસ્માત સર્જી રહ્યા છે અને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તેને લઈને લોકોમાં પણ રોષ છે। દાહોદની ઘટના પણ હજુ તાજી છે, કારણ કે આજે દાહોદમાં પણ ખાડાના કારણે એક વૃદ્ધા છે ગંભીર હાલતમાં ઘવાયા હતા અને ખાડાના કારણે જ આ અકસ્માત થયો હતો। રાજ્ય સરકાર હોય કે વિભાગ હોય કે અધિકારી હોય કે પછી સ્થાનિક પાલિકા હોય, આ બાબતમાં ખૂબ ગંભીરતાથી કામ લેવાની જરૂર છે। સુરત જિલ્લામાં આદમખોર દીપડાનો આતંક છે। લોહી તરસ્યા દીપડાના હુમલાથી ખેતરમાં કામ કરતી મહિલાનું મોત થયું। માંગરોળના દેગડિયા ગામે દીપડાએ વહેલી સવારે 40 વર્ષીય ગીતાબેન વસાવા નામની મહિલા પર હુમલો કર્યો। સુરત જિલ્લા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગની ટીમે દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે। 1 મહિના પહેલા પણ માંડવી તાલુકામાં દીપડાના હુમલાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું, ત્યારે દીપડાઓના વધી રહેલા આતંકને લઈને લોકોમાં વન વિભાગની કામગીરી સામે રોષ છે। અમદાવાદની યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર નકલી આર્મી જવાનની ધરપકડ કરાઈ છે। યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું।
હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવકે યુવતીને ટાર્ગેટ કરી હતી. આર્મી જવાન બનીને મોહમ્મદ જહેબાજ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી જમાલપુરમાં રહેતા આરોપીએ ભારતની અલગ અલગ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવતા સમગ્ર મામલો ખુલ્યો હતો. આરોપી વિરુદ્ધ 5થી વધુ ગુના નોંધાયા છે. અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, આ જે આરોપી છે જે લવ જેહાદમાં અત્યાર સુધી 31 યુવતીઓને ફસાવી ચૂક્યો છે, કેટલા સમયથી તે આ પ્રકારે કરતો હતો? પંકજ, જે રીતે આરોપી છે તેને સૌથી પહેલા ચોરીના એક ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે પોતે આર્મીમાં હોવાનું લોકોને કહેતો હતો. જો કે તપાસ કરતા તે આર્મીમાં હાલ નથી એ પ્રકારની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. જો કે પહેલા ચોરીના ગુનામાં ધરપકડ બાદ તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે નામ બદલીને, કેમ કે એની પાસેથી અલગ અલગ આધાર કાર્ડ મળ્યા છે જે હિન્દુ નામ ધારણ કર્યા છે, એટલે નામ બદલીને અને યુવતીઓને પણ પ્રેમજાળા ફસાવીને તેમનો ઉપયોગ કરતો હોવાની જે વાત છે તે સામે આવી રહી છે. એટલે અત્યારે તેની પૂછપરછ ચાલુ છે, કેમ કે તેને અલગ અલગ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પહેલા ચોરીના ગુનામાં અને હવે જે છે આ પ્રકારે બ્લેકમેલ અને નકલી આધાર કાર્ડ જે બનાવ્યું છે તે તમામ ગુનાઓમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આવતીકાલે જે રેલવે એસપી છે આની અંદર મોટો ખુલાસો કરી શકે તેમ છે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. मतलब टाइम તીર્થ પ્રવાહ મંદિરમાં માં અંબાના દર્શન માટે પહોંચી રહ્યો છે. અંબાજી જતા રસ્તાઓ પર ઠેર ઠેર સેવા કેન્દ્ર ઊભા કરાયા છે, જ્યાં પગપાળા જતા ભક્તો પ્રસાદ લઈ વિશ્રામ કરી રહ્યા છે. 7 દિવસ ચાલનારા મેળામાં 35 લાખથી વધુ પદયાત્રી આવવાનો દાવો થઈ રહ્યો છે. તમામ યાત્રિકોને આજથી 7 દિવસ માટે બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન પીરસાશે. સાથે જ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા છે. આ વીમા કવચ અંબાજીથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં લાગુ પડશે. ત્યારે રાજ્ય સરકાર પણ યાત્રિકોની સુરક્ષાને લઈને સજ્જ થઈ ગઈ છે. લોકોના આરોગ્ય સુખાકારી માટે હરહંમેશ ઊભી રહેતી 108 મેડિકલ ઇમરજન્સી સેવા વધારાઈ છે. યાત્રિકોની સેવા માટે 8 જેટલી એમ્બ્યુલન્સ 15 જેટલા રૂટ પર મૂકવામાં આવી છે. મેળા પૂર્ણ ન થાય ત્યાં સુધી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. અંબાજીમાં મેળાને લઈને માનવ મહેરામણ ઉમટ્યું છે, ત્યારે અરવલ્લી જતા એક સંઘમાં આશ્ચર્યજનક દ્રશ્યો દેખાયા. સામાન્ય રીતે પદયાત્રીઓમાં માનવ મહેરામણ જોવા મળે, પરંતુ અહીં તો ભક્તોના સંઘ સાથે એક શ્વાન પણ પદયાત્રી બનીને પગપાળા જઈ રહ્યો છે. અંબાજી મહીસાગરથી અંબાજી જતા સંઘના રથ સાથે ગળામાં માતાજીની ચુંદડી બાંધેલો શ્વાન પણ પગપાળા જઈ રહ્યો છે. બાબલિયા ચોકડીથી અત્યાર સુધીમાં 60 કિલોમીટર આ શ્વાન કાપી ચૂક્યો છે. જ્યાં રથ થોભે ત્યાં આ શ્વાન ઉભો રહી જાય છે. રસ્તે સંઘ સાથે જતા શ્વાનની લોકો પણ કુતૂહલતામાં જોવા મળી રહ્યા છે. માં જગદંબાની ભક્તિનો માહોલ જ એવો છે જેમાં અબોલ પ્રાણી પણ લીન થઈ જાય છે. જગતજનની માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ગયો. અંબાજી જતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેથી ગુંજવા લાગ્યા. અંબાજી દૂર છે, જાના જરૂર છે અને નારા સાથે અંબાજી તરફ પદયાત્રીઓ રવાના થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પદયાત્રીઓની સેવા માટે કેમ્પો ધમધમી રહ્યા છે. અંબાજી જતા પગપાળા ભક્તોને મેડિકલની તમામ સુવિધાઓ મળી રહે તે માટે બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા કેમ્પ શરૂ કરાયા. દાતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પને વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભક્તો માટે ખુલ્લો મુકાયો, જ્યાં આ સેવા કેમ્પમાં આરોગ્યની તમામ અદ્યતન સુવિધાઓ પગપાળા અંબાજી જતા ભક્તોને મળી રહે તે માટે મિની હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ કરાય. બીમાર પદયાત્રીઓ માટે કેશબારી 4 ઓપીડી જેવા જનરલ ઓપીડી, મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી તેમજ જનરલ સર્જન ઓપીડીની સુવિધા સહિત 14 તબીબ પથારી, 5 ફિઝિયોથેરાપી પથારી તેમજ ઉકાળા વિતરણ માટે આયુર્વેદિક વિભાગ બનાવાયો છે. તો પદયાત્રીઓ માટે 15 પથારી સાથે સજ્જ મલ્ટીપારા મોનિટર, ઇસીજી, પલ્સ ઓક્સિમીટર, તાપમાન ચકાસણી તેમજ હૃદયના ધબકારા બંધ પડી જાય તો ઇલેક્ટ્રિક કરંટ આપીને હૃદય ચાલુ કરવાની વ્યવસ્થા સહિત તમામ ઇન્જેક્ટેબલ દવાઓ, ઉચ્ચ એન્ટીબાયોટિક્સ, જીવન બચાવવાની કટોકટીની દવાઓ, તમામ લક્ષણોની દવાઓ, સિરપ, આંખના ટીપા, ક્રીમ વગેરે પાટો અને એન્ટિસેપ્ટિક સામગ્રી સાથે સુસજ્જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયો છે. 12 ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફના 100 થી વધુ કર્મચારીઓ ખડે પગે રહી લોકોની સારવાર લઈ રહ્યા છે. મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરમાં ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવ ચાલી રહ્યો છે. ઉમિયા માતાજીના પ્રાગટ્યના 1868 વર્ષ નિમિત્તે ઊંઝામાં 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરાયું. આ મહોત્સવને બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો. 7 દિવસના ધજા મહોત્સવમાં ગુરુવારે સવારે 7 વાગે ઉમિયા બાગમાં ધજા પૂજન સાથે વિધિવત પ્રારંભ થયો અને દર કલાકે 168 ધજામાં ઉમિયાના મંદિરના શિખરે ચડાવવામાં આવી. દિવસ દરમિયાન 11 કલાકમાં 1848 ધજાઓ ભક્તો માના શિખરે ચડાવી ધન્યતાની લાગણી અનુભવશે. કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સૌપ્રથમ ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધી
ધજા મહોત્સવનું આયોજન કરાયું. મા ઉમિયાના દિવ્ય અને અલૌકિક મંદિરના શિખર ઉપર 1868 ઉમા પ્રાગટ્ય ધજા તેમજ 11,111 ધર્મ ધજા ચડાવવામાં આવશે. મહા મહોત્સવમાં ભારતના દરેક રાજ્યમાંથી તેમજ અમેરિકા, કેનેડા, બ્રિટન સહિત વિશ્વના 134 દેશોમાં વસતા કડવા પાટીદારોએ ધજાની નોંધણી કરાવી. બીજી ધજાઓ આવે એટલે તે ઉતારી લેવામાં આવશે. દિવસ દરમિયાન 11 ગ્રુપમાં 168 ધજાઓ ચડાવવામાં આવશે. પ્રથમ દિવસે જિલ્લા પોલીસ વડા પણ પોલીસ ગ્રુપ સાથે ધજા ચડાવી. મહોત્સવ દરમિયાન 15 લાખથી વધુ ભક્તો ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવશે. તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થા કરાઈ. 4,000 સ્વયંસેવક 30 કમિટી ખડે પગે છે. ઉત્તર પ્રદેશના આગરમાં મેઘો ધોધમાર વરસ્યો. ભારે વરસાદના કારણે આગ્રા દિલ્હી હાઈવે પર પાણી ભરાયા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને થઈ હાલાકી. અનેક રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. સિકંદરા વિસ્તારમાં દિલ્હી તરફ જતા વાહનોને અટકાવાયા. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર. ગ્વાલિયરમાં ધોધમાર વરસાદ થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું. વેલકમ બેક. હેલ્મેટ જે આપણી સેફટી માટે હોય છે, જે આપણે અકસ્માતથી બચાવતી હોય છે, પરંતુ હેલ્મેટને લઈ ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી અને સ્કૂટરમાં સવારને હેલ્મેટ પહેરવા આદેશ કર્યો, જે બાદ પોલીસે ડ્રાઈવ પણ ચલાવી. હાઈકોર્ટમાં મહિલા હેલ્મેટ પહેરતી ન હોવાના મુદ્દે ચર્ચા થઈ હતી, જે બાદ આજે ન્યૂઝ 18 ગુજરાતીએ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું. શહેરના જીવરાજ પાર્ક, આનંદનગર, યુનિવર્સિટી વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં મહિલાઓએ અવનવા બહાના આપ્યા. લેટ થાય છે, એક જ હેલ્મેટ છે, ઉતાવળ છે, હવે ભૂલ નહીં થાય, આવા બહાના બનાવ્યા. સાંભળો મહિલાઓના હેલ્મેટ ન પહેરવાના અલગ અલગ બહાના. क्यों हेलमेट क्यों नहीं पहना? नहीं पहनना चाहिए? तो फिर आपने पहना नहीं है? જલ્દીમાં છે એટલે હેલ્મેટ નથી પહેર્યું તે પ્રકારની વાત કરી રહ્યા છે. અન્ય મહિલા પણ છે, તેમની સાથે વાત કરીશું. હેલ્મેટ કેમ નથી પહેર્યું? બાળક તમારી સાથે છે, ઘરે લઈ જઈ રહ્યા છો. સેફટી માટે જરૂરી છે પણ આદત નથી પહેલેથી એટલે નથી પહેરેલું. મહિલાઓ જ હેલ્મેટ નથી પહેરતી આ પ્રકારની વાત છે, તમે નથી પહેરી. અમે તો અહીંયા જ જઈને આવ્યા છે નજીક, એટલે અત્યારે હેલ્મેટ પહેરી શું કરવાનું? 5 જ મિનિટનું કામ હતું ખાલી બહાર. એટલે 5 મિનિટનું કામમાં હેલ્મેટ નહીં પહેરવાનું? અને એક જ હેલ્મેટ છે ને જવાનું 2 જણા ને જે દૂર જાય એ હેલ્મેટ લઈ જાય છે, બીજું લેવાનું છે. હમણાં જ તૂટી ગયું 2 દિવસ પહેલા. પણ ફટાફટ નીકળી જઈએ ને રહી જાય બીજું કઈ. બેટા તું નથી સમજાવતી મમ્મીને? મેં કીધું તું એમને પણ એ માનતા નથી, હું શું કરું? ન્યૂઝ 18 ગુજરાતીએ શહેરના આનંદનગરમાં રિયાલિટી ચેક કરતા હેલ્મેટ ન પહેરવાને લઈ મહિલાઓએ કહ્યું કે ઉતાવળમાં ભૂલી જવાય છે. આનંદનગર 4 રસ્તા પાસે પહોંચ્યા છીએ કે જ્યાં મહિલાઓ હેલ્મેટ નથી પહેરતી તે અંગેનું રિયાલિટી ચેક કરી રહ્યા છે. પરંતુ તમારી સામે જ છે અનેક એક્ટિવા ચાલક મહિલાઓ છે, તેમને પૂછીએ કે તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હા સાચી વાત છે, ભૂલ છે અમારી ભાઈ. બંને જણાને હેલ્મેટ પહેરવું પડે છે, બંને નથી પહેરાવો પછી હું પહેરીશ. બાળક છે તમારી પાસે અને તમે તમારી સેફટી નથી રાખતા. ડર નથી લાગતો હેલ્મેટ નથી પહેર્યું તો? લાગે છે પણ સમટાઈમ્સ ઉતાવળમાં ભૂલી પણ જવાય, એટલે એવું તો ના કહેવાય કે પહેરવું ના જોઈએ, પહેરવું જ જોઈએ. હેલ્થ એન્ડ સેફટી માટે બહુ જરૂરી છે. અવનવા બહાના બતાવતા નજરે પડી રહ્યા છે કે ખ્યાલ છે હેલ્મેટ પહેરીશું, હવે ભૂલ નહીં થાય. આ પ્રકારની વાતો સાંભળતા જે છે તે મહિલાઓ મળી રહ્યા છે અને હેલ્મેટ ન પહેરવાના બહાના જે છે તે પણ બતાવતા અમદાવાદની મહિલાઓ જે છે તે કરી રહી છે. પરંતુ સવાલ એ છે કે ક્યારે હેલ્મેટ પહેરશે અને ક્યારે પોતાની સેફટીનું ધ્યાન રાખશે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં તો હેલ્મેટ ન પહેરવા બાબતે કહી રહ્યા છે કે શોર્ટ ડિસ્ટન્સ છે એટલે નથી પહેર્યું. મારે ઘરેથી જ નીકળવામાં મોડું થયું છે. એકચ્યુઅલી મારે 12:30 કોલેજ પહોંચવાનું છે. હેલ્મેટ કેમ નથી? શોર્ટ ડિસ્ટન્સ છે એટલે. બધા હેલ્મેટ પહેરે છે, તમે નથી પહેર્યું. ડર નથી? છે. તો પછી કેમ નથી પહેરતા? કારણ કે પછી જોવામાં થોડો પ્રોબ્લેમ પડે છે. યુનિવર્સિટી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરવાને લઈ પોલીસ એક્શનમાં આવી. હેલ્મેટ ન પહેર્યું હોય તેની પાસેથી દંડ વસૂલી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલાઓ અવનવા બહાના બતાવી રહી છે હેલ્મેટને લઈને. યુનિવર્સિટી ખાતે તમામ પોલીસવાળા પણ એક્ટિવ થઈ ચૂક્યા છે. તમામ મહિલાઓ પાસેથી પોતાના લાયસન્સ જોઈ રહ્યા છે, કેમ હેલ્મેટ નથી પહેર્યું તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને મેમો જે લેવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. અહીં એક નહીં પરંતુ અનેક મહિલાઓ જે છે તેમને રોકવામાં આવ્યા છે.
રોકવામાં આવ્યા બાદ તેમની પાસેની જે કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે હેલ્મેટ ન પહેરવાના કારણે આ તમામ મહિલાઓ જે છે તેમની ઉપર કાર્યવાહી કરવાની નોબત જે છે તે આવી રહી છે. હેલ્મેટ નથી પહેર્યું એટલા માટે ઊભા રાખે છે? હા, પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ? પહેરવું જોઈએ, પણ મને છે ને વાગે છે હેલ્મેટ એટલે હું નથી પહેરતી. જનતા ક્યારે સુધરશે? જનતા ક્યારે પોતાની જે નિયમો જે છે તેનું પાલન કરશે તે એક સવાલ થઈ રહ્યો છે. પરંતુ નિયમો નથી પાલન કરતા, બે રોકટોક ફરી રહ્યા છે, હેલ્મેટ નથી પહેરતા. આ પ્રકારની બાબતો જ્યારે ન્યૂઝ 18 રિયાલિટી ચેક કરી રહ્યું છે તેમાં સામે આવી રહ્યું છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાવનગરમાં પોલીસની કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો. કેફી પીણાની બોટલ ટેબલ પર મૂકી વિરોધ નોંધાવ્યો હતો. નશાનો કારોબાર વેચાતો હોવાનો આરોપ પણ લગાવ્યો. કોંગ્રેસની કામગીરી જે છે એ ખાસ તો અહીંયા વિરોધને લઈને જોવા મળી હતી અને પોલીસની જે કામગીરી છે તેને લઈને કોંગ્રેસે કેટલાક સવાલ પણ ઉઠાવ્યા હતા. પોલીસ કામગીરી કરે છે, પણ અમારી એવી રજૂઆત રહી છે આજે કે પોલીસ એના રૂટ સુધી જાય તો વધારે સારી કામગીરી થાય. પોલીસે ગઈકાલે જ એક રેડ કરી છે અને સિન્થેટિક ડ્રગ પકડ્યું છે, નાર્કોટિક ડ્રગ પકડ્યું છે, પણ હજી અસરકારક રીતે એવી કામગીરી કડક હાથે નથી થતી કે જેને કારણે લોકોમાં ભય થાય. લેવાવાળામાં અને વેચવાવાળામાં બંનેને જ્યાં સુધી અનુશાસન ન દેખાય ત્યાં સુધી આનો કોઈ સાચો પરિણામ ન મળે. મહેસાણામાં પીવાના પાણીના નળમાંથી નાની માછલીઓ નીકળી. અમદાવાદના દેત્રોજ રોડ પરથી મહેસાણાના કટોસણ રોડ ગામ નજીક માયાનગરની આ ઘટના છે. નર્મદાના પીવાના પાણીમાંથી માછલીઓ નીકળી છે. કટોસણ રોડના માયાનગર વિસ્તારમાં નર્મદાનું પીવાનું પાણી જે છે એ આપવામાં આવે છે. દૂષિત પાણીમાં નાની નાની માછલીઓ નીકળી. સ્થાનિકો પીવાના પાણીનો ઉપયોગ કરવાને લઈ ચિંતિત થયા છે. કટોસણ રોડ માયાનગર વિસ્તારમાં નર્મદા ફિલ્ટર પ્લાન્ટમાંથી આવે છે આ પાણી. નર્મદાનું જે ફિલ્ટર પાણી પીવા માટે આપવામાં આવે છે તે ખૂબ જ દૂષિત આવે છે અને ઘણા સમયથી ત્યાંને એ પાણીની અંદર નાના નાના માછલીઓ જીતી અને મરેલી નીકળે છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.